ગુડ મોર્નિંગ. ધોરણ 8 પાઠ 2 એમાં વાતાવરણ. આજે આપણે ઓઝોન વાયુ વાતાવરણમાં ઓઝોન વાયુનું મહત્ત્વ સમજીએ. તો એના પહેલાં તમને વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ આપેલું છે, જેમાં તમે જુઓ છો કે ઓક્સિજન 20.99%, એટલે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ લગભગ 21% જેટલું છે. ત્યારબાદ નાઇટ્રોજન છે 78.03%, મતલબ વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ 78% જેટલું છે, અને અન્ય વાયુઓ 1%માં આવે છે. તો હવે આગળથી આપણે શરૂ કરીએ. ઓઝોન વાયુ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં છે. આ વાયુ સૂર્યના પારજાંબલી એટલે કે અલ્ટ્રાવાયોલેટ કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુઓ પૃથ્વીની પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન મંદ કરે છે. હવે સમજીએ કે ઓઝોન વાયુ જે છે એ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં હોય છે. હવે આ ઓઝોન વાયુનું મહત્ત્વ શું? તેનો જવાબ આવશે કે સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. તો અહીંયાથી એક પ્રશ્ન સામાન્ય રીતે પૂછાય છે કે સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કયો વાયુ કરે છે? તેમાં જવાબ આવશે ઓઝોન. બીજો પ્રશ્ન પણ બની શકે કે પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી કયો વાયુ બચાવે છે? તેમાં પણ જવાબ આવશે ઓઝોન. હવે આ ઓઝોન વાયુ મળે ક્યાં? બજારમાં કોઈ દુકાનમાં તો કિલો 2 કિલોમાં ખરીદી કરી શકાય નહીં. પણ આ વાયુ જો જોઈતો હોય, મતલબ કે પ્રમાણમાં ક્યાં આગળ વધારે હોય છે, તો તે વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. તો ઓક્સિજન અને નાઇટ્રોજન આ બંને વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. તો બીજો પ્રશ્ન બની શકે કે પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખવા માટે કયા 2 વાયુઓ મહત્ત્વના છે? તો ઓક્સિજન અને નાઇટ્રોજન. એના પછીનો સૌથી વધારે મહત્ત્વનો પ્રશ્ન હોય તો આ કે ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન મંદ કરે છે. તો આમાંથી ઘણું બધું સમજવાનું છે. જો આપણે અગ્નિ સળગાવીએ છીએ, જેમ કે આપણી પાસે માચીસ હોય અને દિવાસળીથી આપણે એને સળગાવીએ, યા પછી આપણી પાસે ગેસનો સ્ટવ હોય અને લાઇટરથી આપણે ગેસ સ્ટવ સળગાવીએ, તો જે અગ્નિ પ્રજ્વલિત થાય છે એમાં મુખ્યત્વે ભાગ કયા વાયુનો હોય છે? ઓક્સિજનનો. તો એને ઓક્સિજનનું જલદપણું કહેવાય. આ ઓક્સિજનના જલદપણાને મંદ કોણ રાખે? તો નાઇટ્રોજન. જો ઓક્સિજનનું જલદપણું વધી જાય તો તે અગ્નિ પ્રજ્વલિત કરવામાં વિશેષ ભાગ ભજવી લે છે. તેથી નાઇટ્રોજનને કારણે જ ઓક્સિજનનું જલદપણું મંદ રહે છે. તો એક પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાય છે, જેમ કે ખાલી જગ્યાના જલદપણાને નાઇટ્રોજન મંદ કરે છે, તો ઓક્સિજન જવાબ આવશે. હવે આને બીજી રીતે પણ પૂછી શકાય, ઓક્સિજનના જલદપણાને કયો વાયુ મંદ કરે છે? તો જવાબ આવશે નાઇટ્રોજન. તો યાદ રાખજો. હવે આગળ જઈએ કે વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક તો પાણી છે. ગરમીથી જે બાષ્પ બને અને પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળી જાય છે, જેને આપણે ભેજ તરીકે ઓળખીએ છીએ. આ ભેજની ઠરવાની જે ક્રિયા છે તેને ઘનીભવન કહેવાય. જ્યારે સમુદ્રમાંથી પાણી બાષ્પ રૂપે ગરમીથી વરાળમાં હવામાં ભળી જાય છે એ ભેજ કહેવાય. પરંતુ જેમ જેમ તે ઉપર જાય તેમ તેમ તે ઠરી જાય છે, અને ભેજના ઠરવાની ક્રિયાને શું કહે છે? ઘનીભવન. ઘનીભવનના કારણે જ વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે ભેજના સ્વરૂપો બને છે. તો અહીંયા બીજો પ્રશ્ન પૂછાય કે ઘનીભવનના કારણે ભેજના સ્વરૂપો કયા કયા બને છે? તો વરસાદ, ઝાકળ, હિમ અને કરા. કોઈપણ પ્રદેશના માનવીના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, તેમના રૂપરંગ, તેમની આર્થિક પ્રવૃત્તિઓ આ વગેરે પર વાતાવરણની જ અસર જોવા મળે છે. વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે. આ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે. જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું
કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે. વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. તેથી જ તો રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો શક્ય બને છે. હવે એક વસ્તુ આમાં વધારે વિશેષ સમજાવવાની રહી, વાતાવરણમાં રહેલા રજકણો. આ રજકણોને લીધે જે સૂર્યપ્રકાશ છે એ એક જ જગ્યાએ પડતો નથી. સૂર્યપ્રકાશ આ રજકણોના લીધે ફેલાઈ જાય છે, જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું નથી થતું. જેમ તમે સ્વિચ ઓન કરો ત્યારે તરત જ લાઇટ ઓન થઈ જાય છે અને એકાએક અજવાળું થાય છે, અને જ્યારે સ્વિચ ઓફ કરો ત્યારે એકાએક અંધારું થઈ જાય છે. એ જ રીતે સૂર્યોદય વખતે એકાએક અજવાળું નથી થતું અને સાંજે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું નથી થતું. સૂર્યોદય થાય ત્યારે ધીરે 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 અજવાળું થાય છે અને એમ સૂર્યાસ્ત વખતે પણ ધીરે ધીરે અંધારું થાય છે. તો એ શેના કારણે? હવામાં રહેલા રજકણોને લીધે. કેમ આવું થાય છે? તો રજકણો છે ને એ પ્રકાશના કિરણોને પરાવર્તન કરે છે અને પરાવર્તન કરી પૃથ્વીની સપાટી પર પાછા ફેંકે છે અને આને કારણે જ આપણને સૂર્યપ્રકાશ મળે છે. હવે બીજી પણ વાતાવરણની એક ફાયદાકારક વાત છે કે આ વાતાવરણના માધ્યમને લીધે જ આપણે એકબીજાનો અવાજ સાંભળી શકીએ છીએ અને એની સાથે સાથે રેડિયો અને દૂરદર્શનના પ્રસારણો પણ આ વાતાવરણને લીધે જ શક્ય બન્યા છે. તો ઘણા બધા વાતાવરણના લાભ પણ આપણે જોયા. તો વાતાવરણ એક વખત વાંચી અને સમજી લેવું જોઈએ. હવે અહીંયા તમને એક ચિત્ર આપેલું છે, માનવ જીવન અને તેના આવરણો. જલાવરણ તમે જુઓ, વાતાવરણ, મૃદાવરણ અને જીવાવરણ. તો ત્રણેયના ફોટા અને સમજીને આપણે કર્યું છે. જ્યાં વિમાન બતાવ્યું ત્યાં વાતાવરણ કહેવાય, પંખા બતાવ્યા છે, મોટી મોટી બિલ્ડિંગ બતાવી છે, એમાં વચ્ચે વાતાવરણનું બતાવ્યું છે. મૃદાવરણમાં જમણી સાઈડ તમને ખેતર બતાવ્યા છે, ઘર બતાવ્યા છે, વનસ્પતિ બતાવી છે. જીવાવરણમાં પ્રાણી, મનુષ્ય બતાવ્યા છે. ત્યારબાદ જલાવરણની અંદર પાણી પીતો છોકરો બતાવ્યો છે, તળાવ, નદી બતાવી છે. તો આ બધું જ આપણે સમજી ગયા છે. હવે જોઈએ જીવાવરણ. તો આપણે મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ સમજ્યા. આ પૃથ્વીમાં મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે તેને જ આપણે જીવાવરણ કહીએ છીએ. મતલબ જીવાવરણ એટલે શું? તો પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે તેને જીવાવરણ કહે છે. પૃથ્વી પર જીવાવરણ એ બહુ જ મહત્ત્વનું આવરણ છે. સૌર પરિવારમાં એક ફક્ત પૃથ્વી જ એવો ગ્રહ છે જેમાં જીવાવરણ વ્યાપેલું છે. પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય? તો વનસ્પતિ, પ્રાણીઓ, જીવજંતુઓ અને મનુષ્યનો સમાવેશ થાય છે. આપણે સૌ જે ખોરાક લઈએ, બીજી બધી ચીજ વસ્તુઓ લઈએ, એ બધી જીવાવરણમાંથી જ પ્રાપ્ત થાય. વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણું જીવન શક્ય બને ખરા? તો ન બને. કેમ? કારણ કે વનસ્પતિમાંથી શાકભાજી, ફળો મેળવીએ છીએ, પ્રાણીમાંથી આપણે દૂધ, માંસ, ઈંડા મેળવીએ છીએ. તો એના વિના, વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી શકીએ નહીં. આપણા અસ્તિત્વનો અને જીવન નિર્વાહનો આધાર પણ જીવાવરણ જ કહેવાય. હવે આ જીવાવરણના બે ભાગ છે. એના બે વિભાગમાં પહેલો વિભાગ કહેવાય, એને કહેવાય અજૈવિક, અને બીજો જૈવિક. તો અજૈવિક જીવાવરણમાં વિભાગમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો અજૈવિક વિભાગમાં મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે જૈવિક વિભાગમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવાણુઓનો અભ્યાસ સમાવેશ કરવામાં આવે છે. તો આપણે સમજ્યા કે જીવાવરણને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે? તો બે. કયા કયા? તો અજૈવિક અને જૈવિક. તો અજૈવિક વિભાગમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ. જૈવિક વિભાગમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? તો વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મ જીવાણુઓ. હવે એક પ્રશ્ન પૂછે છે અહીંયા કે માણસ પોતાના કાર્યોથી પૃથ્વીને ખરાબ કરે તો આ આવરણોને કંઈ નુકસાન થાય ખરું? તમે જાતે જ વિચારો કે આપણે માનવી તરીકે જો પ્રદૂષણ ફેલાવીએ તો
તો હવા પ્રદૂષિત થાય, જેને કારણે વાતાવરણને નુકસાન થાય. આપણે પાણી ગંદુ કરીએ, નદી, નાળા, સરોવર, તળાવ કે સમુદ્રમાં ગંદુ પાણી છોડી દઈએ તો સમુદ્રનું પાણી પણ ગંદુ થાય, તેમાં રહેલી જીવસૃષ્ટિ પણ પ્રદૂષણના કારણે અસ્તિત્વમાં ન રહે. તો આપણે પાણીનું પણ પ્રદૂષણ કરીએ તો એને પણ નુકસાન થાય. ત્યારબાદ આપણે જમીન પર કચરો, કૂડો, ગંદકી ફેંકીએ તો જમીનમાં આપણે ખાડા કરી દઈએ તો એ બધું જ જીવાવરણને નુકસાન કરે છે. મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ, આ ત્રણેયનું જે નુકસાન છે એ આપણા જીવાવરણને પણ નુકસાન કરે છે અને તેના કારણે આપણું અસ્તિત્વ પણ જોખમાય છે. તેથી આપણે પ્રદૂષણ ફેલાવવું જોઈએ નહીં. તો આપણો બીજો પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આગલા લેક્ચરમાં આપણે માનવ પ્રવૃત્તિઓની આવરણ પર અસર. અહીંયા જરા થોડું સમજાવવામાં આવ્યું છે, બાકી રહી ગયું તો આપણે સમજીએ જરા કે માણસ સ્વવિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણે અજાણીએ કરે છે. તેનાથી વિવિધ આવરણોની સમતુલા જોખમાઈ જાય છે. જેમ કે ખનિજો મેળવવા વધુ પડતું ખોદકામ કરે, ભૂમિગત અણુ પરીક્ષણો કરીએ, ખનિજ તેલ શોધવા માટે ઊંડું સાર કામ કરીએ અને વધુ પડતા પાતાળ કૂવાઓ કરવા જેવી પ્રવૃત્તિઓ કરીએ, જેનાથી મૃદાવરણ જોખમાય છે. તો મૃદાવરણનું અસ્તિત્વ જોખમાય છે. હવે શહેર અને ગામડાઓની અશુદ્ધિઓ એમ જ ઔદ્યોગિક કચરાઓ ઠલવાતા આપણા જળાશયો પણ ગંદા બને. ગરમી વધવાને કારણે જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના પ્રદેશો છે એમાં ગરમી વધવાને કારણે બરફ પીગળવા લાગે છે. જહાજોના જે નકામા તેલ વહેવાના કારણે તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીના નિકાલથી દરિયાઈ જીવોનો પણ નાશ થઈ જાય છે, જે જલાવરણ માટે પણ ખતરારૂપ છે. જે ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશન અને વાહનો દ્વારા પ્રદૂષણ ફેલાય છે એના કારણે હવા દૂષિત થતાં વાતાવરણ પણ ગંદુ બને છે. વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓનું પણ પ્રમાણ વધે છે. તો જો વાહનોની અવરજવરને કારણે કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધે. વૃક્ષો કાપી લઈએ તેનાથી શેનું પ્રમાણ વધે છે? તો CO2નો મતલબ કાર્બન ડાયોક્સાઇડ. હવે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધતાં પૃથ્વી પર ગરમીનું પ્રમાણ પણ વધી જાય છે. તો આ રીતે વાતાવરણ પર માનવ પ્રવૃત્તિઓની અસર થાય છે. પર્યાવરણના શોષણના ભોગે કુદરતની પોષણ કડીઓ પણ જોખમાઈ જાય છે અને જેને કારણે આપણા જીવાવરણ માટે પણ નુકસાનરૂપ નીવડે છે. તો અહીંયાથી ઘણા બધા પ્રશ્નો છે, એમાંથી 2-3 પ્રશ્ન આપણે જોઈએ કે વૃક્ષો કાપવાથી કયા વાયુનું પ્રમાણ વધે છે? તો જવાબ આવશે CO2 મતલબ કાર્બન ડાયોક્સાઇડ. વાહનોને લીધે કયો વાયુ વધે છે? તો એમાં જવાબ આવશે કાર્બન મોનોક્સાઇડ. હવે કયા વાયુના પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે? તો પણ જવાબ આવશે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. ઠીક છે, તો હવે આ પાઠ અહીંયા પૂરો થાય છે. હવે પછીના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયની ચર્ચા કરીશું અને સ્વાધ્યાય દરેકે પોતાના નોટબુકમાં લખી અને વોટ્સએપ ગ્રુપમાં ફોટો મોકલાવો. થેન્ક યુ.